હેલો એવરીવન. ગુજરાત વેધરમેન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે આપણે વાત કરીશું ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે અને ગુજરાત રેઇનફોલ ડેશબોર્ડ વિશે, જે આપણે આવતીકાલે 15 ઓગસ્ટના રોજથી ગુજરાત વેધરમેન વેબસાઇટ પર લાઈવ મૂકવાના છીએ. એટલે કે હવે આવતીકાલથી આપણે ગુજરાત રાજ્યના વરસાદના આંકડાઓ ગુજરાત વેધરમેન વેબસાઇટ પરથી જોઈ શકીશું. તો હવે આપણે વાત કરીશું હાલની વાતાવરણીય પરિસ્થિતિઓ વિશે. તો હવે વાત કરીએ વાતાવરણની હાલની પરિસ્થિતિઓ વિશે. તો હાલમાં એક લો પ્રેશર પશ્ચિમ મધ્ય અને સંલગ્ન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા કોસ્ટ પાસે રહેલું છે, જેને સંલગ્ન અપર એર સર્ક્યુલેશન દરિયાઈ લેવલથી 7.6 કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલું છે. હવે આ અપર એર સર્ક્યુલેશન ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ દિશામાં ઝૂકી રહ્યું છે અને આ લો પ્રેશર આગામી 48 કલાકમાં ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમ ઉત્તર દિશામાં આગળ વધશે. તો મોન્સૂન ટ્રફની હાલમાં સ્થિતિ વિશે વાત કરીએ તો મોન્સૂન ટ્રફ હાલમાં રાજસ્થાનના ઉત્તર ભાગો, ત્યારબાદ મધ્યપ્રદેશના ઉત્તર ભાગો અને ત્યાંથી છત્તીસગઢ અને ત્યાંથી દક્ષિણ પૂર્વમાં લો પ્રેશરના કેન્દ્રમાંથી પસાર થાય છે. ત્યારબાદ બીજી એક પેટર્ન પ્રણાલી જે ઈસ્ટ વેસ્ટ ટ્રફ એટલે કે પૂર્વ પશ્ચિમ ટ્રફ, જે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં રહેલ લો પ્રેશરની સંલગ્ન અપર એર સર્ક્યુલેશનથી ઉત્તર પૂર્વ અરબ સાગરમાં સૌરાષ્ટ્ર કચ્છ કાંઠા સુધી લંબાયેલો છે, જે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં રહેલા અપર એર સર્ક્યુલેશનથી આંધ્રપ્રદેશ, તેલંગાણા, દક્ષિણ મહારાષ્ટ્ર, ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને ત્યાંથી ઉત્તર પૂર્વ અરબ સાગરમાં સૌરાષ્ટ્ર કચ્છ કાંઠા આસપાસ સુધી લંબાયેલો છે, જે દરિયાઈ લેવલના સાપેક્ષે 3.1 થી 5.8 કિલોમીટરની ઊંચાઈ વચ્ચે જોઈ શકાય છે. હવે આપણે વાત કરીએ આગામી 15 દિવસો દરમિયાન ચોમાસાની સ્થિતિ કેવી રહેશે અને વાતાવરણીય પરિસ્થિતિઓ કેવી રહેશે તેના વિશે. હવે વાત કરીએ આગામી 15 દિવસો દરમિયાન વાતાવરણની પરિસ્થિતિઓ કેવી રહેશે અને આ દરમિયાન ચોમાસાની સ્થિતિ કેવી રહેશે તેના વિશે. તો હાલની પરિસ્થિતિઓ જોતા અને વિવિધ વૈશ્વિક મોડેલોનો અભ્યાસ કરતા તેવું જણાઈ રહ્યું છે કે આગામી લગભગ 15 દિવસો દરમિયાન, એટલે કે ઓગસ્ટ મહિનાના પાછલા પખવાડિયા દરમિયાન ચોમાસું પૂર મોન્સૂન રિજિયન્સમાં સક્રિય સ્થિતિમાં રહે તેવી સંભાવના જણાઈ રહી છે. હવે ભારતીય ચોમાસામાં જે એક્ટિવ અને બ્રેક ફેઝ આવતા હોય છે, તેમાં ઇન્ટ્રા સિઝનલ ઓસિલેશન મહત્વનો ભાગ ભજવતો હોય છે. હવે ઇન્ટ્રા સિઝનલ ઓસિલેશનના મહત્વના ભાગ જોવા જઈએ તો એક એમજીઓ અને બીએસઆઈએસ, જે સમગ્ર વિશ્વમાં વિષુવવૃત્ત આસપાસ જે વેધર પેટર્ન્સ રચાતી હોય છે અને જેમાં પેટર્ન્સમાં જે ફેરફારો આવતા હોય છે, તેમાં એમજીઓ અને બીએસઆઈએસો મહત્વનો ભાગ ભજવે છે. એમજીઓ જ્યારે ફેઝ 3, 4 અને 5માં હોય ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવનાઓ વધી જતી હોય છે અને લો પ્રેશર જો બન્યું હોય તો એ વધારે મજબૂત બનવાની સંભાવનાઓ પણ વધી જતી હોય છે, તેવું પ્રીવિયસ સ્ટડીઝમાં જોવા મળ્યું છે. હવે અત્યારે આપણે જો એમજીઓની ફેઝ ડાયાગ્રામ જોઈએ તો 13 ઓગસ્ટથી લઈને 27 ઓગસ્ટ સુધીનું જે ફોરકાસ્ટ છે તેમાં જોવા મળી રહ્યું છે કે હાલ એમજીઓ ફેઝ 2માં છે અને એનો એમ્પ્લિટ્યુડ લગભગ 1 અથવા 1 થી ઓછું છે. હવે એમ્પ્લિટ્યુડ એટલે કે એમ્પ્લિટ્યુડ જ્યારે 1 થી ઓછો હોય તો સમજવાનું કે એમજીઓ થોડો નબળો છે. તો જ્યારે આ સર્કલ, જે કાળું સર્કલ દેખાય છે, તેની બહાર જે એમજીઓની લાઈન જોવા મળે છે, ગ્રીન લાઈન તમે જોઈ શકો છો, જે ફોરકાસ્ટ લાઈન છે, તો એવું દર્શાવે છે કે આગામી સમયમાં એમજીઓ સ્ટ્રોંગ એટલે કે મજબૂત રહેશે અને ક્રમશઃ ફેઝ 3, 4 અને 5માં આગળ વધશે તેવું એસેમ્બલ જીએફએસ મોડેલ એમજીઓ ફોરકાસ્ટ દર્શાવે છે. હવે એમજીઓ આગામી 15 દિવસો દરમિયાન ફેઝ 3, 4, 5માં સક્રિય સ્થિતિમાં રહેવાની સંભાવના જોતા
ચોમાસું તેના કોર મોન્સૂન રિજિયન્સ એટલે કે મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને સંલગ્ન વિસ્તારોમાં સક્રિય તબક્કામાં રહેશે તેવી સંભાવના છે. હવે વાત કરી આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે. તો હાલમાં જે મોન્સૂન ટ્રફનો પશ્ચિમ છેડો જે રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઉત્તર ભાગોમાંથી પસાર થઈ રહ્યો છે તે આગામી દિવસોમાં દક્ષિણ તરફ સરકી રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારો આસપાસથી પસાર થશે, જે અમુક દિવસો દરમિયાન કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પણ પસાર થશે. તે સિવાય જે પૂર્વ પશ્ચિમ ટ્રફ છે જે હાલમાં બંગાળની ખાડીથી લઈને ઉત્તર પૂર્વ અરબ સાગરમાં લગભગ દરિયાઈ લેવલથી 3.1 થી 5.8 કિલોમીટરની ઊંચાઈ વચ્ચે રહેલો છે, તે પણ આગળના દિવસોમાં ગુજરાતના વિસ્તારો આસપાસ એટલે કે ઉત્તર પૂર્વ અરબ સાગર અને સંલગ્ન ગુજરાતના વિસ્તારો આસપાસ સક્રિય રહેશે, જે 20 ડિગ્રી નોર્થ થી લઈને 23 ડિગ્રી નોર્થની વચ્ચે રહેશે. તે સિવાય બંગાળની ખાડીમાં જે લો પ્રેશર હાલમાં બનેલું છે તે અને સંલગ્ન અપર એર સર્ક્યુલેશન ગુજરાત રાજ્યના વિસ્તારો સુધી છવાશે અને ત્યારબાદ એક બીજું લો પ્રેશર પણ 18 ઓગસ્ટ આસપાસ બને તેવી સંભાવનાઓ જણાઈ રહી છે અને ત્યારબાદ પણ એક બીજું લો પ્રેશર 23-24 ઓગસ્ટ આસપાસ બને તેવી સંભાવના જણાઈ રહી છે. તો આ તમામ હવામાન પ્રણાલીઓની અસર હેઠળ રાજ્યમાં તારીખ 15 થી લઈને 24 ઓગસ્ટ દરમિયાન એકથી વધુ વરસાદના રાઉન્ડ આવશે અને જે દરમિયાન રાજ્યમાં વ્યાપક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તો તારીખ 15 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ, ભારે, અતિ ભારે અને અમુક વિસ્તારોમાં અતિશય ભારે વરસાદની સંભાવના રહેલી છે. તો તારીખ 15 થી 24 ઓગસ્ટ દરમિયાન જેમ આપણે વાત કરીએ તેમ રાજ્યમાં સાર્વત્રિક હળવો, મધ્યમ, ભારે, અતિ ભારે અને અમુક વિસ્તારમાં અતિશય ભારે વરસાદની સંભાવના છે. હવે આગોતરું વેધાણ આપીએ તો તારીખ 24 ઓગસ્ટ બાદ પણ રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ સક્રિય રહેશે, એટલે કે ઓગસ્ટના અંત સુધી તેમજ સપ્ટેમ્બરના શરૂઆત એટલે કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ સક્રિય રહી શકે તેવું હાલની પરિસ્થિતિઓ પ્રમાણે જણાઈ રહ્યું છે. જેમાં કોઈ ફેરફાર હશે તો આપણે આગામી અપડેટ જણાવીશું. આ વિડીયોને વધુમાં વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, જેટલા વધુ લોકો આ વિડીયોને જોશે તેટલું જ વધુ પ્રોત્સાહન મને મળશે વધુ વિડીયો બનાવવા માટે. તો આને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ત્યાં સુધી જોતા રહો ગુજરાત વેધરમેન યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ અને ગુજરાત વેધરમેન વેબસાઇટ.